સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં લાવવામાં આવેલા એક આરોપીનું લોકઅપમાં કસ્ટડિયલ ડેથ થતા ચકચાર મચી ગઈ છે। રાત્રિના સમયે રણજીત નામનો આ આરોપી અચાનક બેભાન થઈ જતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકની અંદર કાયદો અને વ્યવસ્થાના દાયરામાં એક અત્યંત ચકચારી અને ગંભીર ઘટના સામે આવી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનની લોકઅપ કસ્ટડીમાં રાખવામાં આવેલા એક આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે। કસ્ટડિયલ ડેથની આ હાઈ પ્રોફાઇલ ઘટના વાયુવેગે પ્રસરતા જ પોલીસ બેડા સહિત ઉચ્ચ વહીવટી તંત્રમાં ભારે દોડધામ અને ફફડાટ મચી જવા પામ્યો છે। મળતી સત્તાવાર વિગતો અનુસાર પાંડેસરા પોલીસ સ્ટેશનની ડી સ્ટાફ ટીમ દ્વારા પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના ગુના હેઠળ રણજીત નામના એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી। કાયદેસર પૂછપરછ અને અટકાયતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાયદાના નિયમ મુજબ આરોપી રણજીતને પાંડેસરા પોલીસ મથકમાં લોકઅપ એટલે કે જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યો હતો। દરમિયાન મોડી રાત્રિના સમયે લોકઅપની અંદર બંધ આરોપી રણજીતની તબિયત અચાનક લથડી હતી। તે રહસ્યમય રીતે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો। લોકઅપની અંદર ગંભીર સ્થિતિ સર્જાતા ત્યાં તૈનાત પહેરાના પોલીસ જવાનો અને સ્ટેશન ડાયરી ઇન્ચાર્જ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા। પોલીસે સહેજ પણ વિલંબ કર્યા વગર બેભાન આરોપી રણજીતને સરકારી ગાડી મારફતે તાત્કાલિક અસરથી અને કટોકટીની સ્થિતિમાં સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જોકે સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી એડમિશન વોર્ડમાં હાજર તબીબોની ટીમે આરોપી રણજીતની તીવ્ર તપાસ કર્યા બાદ તેને સારવાર મળે તે પૂર્વ જ મૃત જાહેર કર્યો હતો। હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરોના પ્રાથમિક અનુમાન અને તપાસ મુજબ લોકઅપની અંદર આરોપીને અચાનક ખેંચ એટલે કે એપિલેપ્સીનો એટેક આવ્યો હતો અને ત્યારબાદ બ્રેન હેમરેજ કે કાર્ડિયાક અરેસ્ટ થવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાની શક્યતા છે। કસ્ટડીમાં આરોપીના મોતને પગલે પાંડેસરા પોલીસે કાયદાકીય માર્ગદર્શિકા મુજબ ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીના મૃતદેહને ઇન કેમેરા અને પેનલ ડોક્ટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે સિવિલના પીએમ રૂમ ખાતે સુરક્ષિત મોકલી આપ્યો છે। ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ મેડિકલ કોલેજોના સત્તાવાર પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ટેકનિકલ કારણ બહાર આવશે। આ ગંભીર કસ્ટડિયલ ડેથ મામલે સુરત પોલીસના એસીપી ZR દેસાઈએ કેમેરા સમક્ષ સત્તાવાર બાઇટ આપતા જણાવ્યું છે કે કસ્ટડીમાં પ્રોહિબિશનના આરોપીના મોતના મામલે પોલીસ પ્રશાસનને અત્યંત ગંભીરતાથી લીધું છે। કાયદા મુજબ આ મામલે મેજિસ્ટ્રીયલ ઇન્ક્વાયરી એટલે કે ન્યાયિક તપાસ પણ હાથ ધરવામાં આવશે। જો પીએમ રિપોર્ટમાં કોઈ અન્ય વિગત સામે આવશે તો તે દિશામાં પણ કડક ન્યાયિક અને વહીવટી પગલાં લેવામાં આવશે। ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ। સદર ઈસમનું નામ છે પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલું, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ, જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે। રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર ખાઈ બેભાન થઈ પડી ગયેલા। તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। જી સર, અગાઉ પણ એના ઘરે તબિયત લથડી હતી, એવા પણ સમાચાર સામે આવ્યા? જી, મજકૂરના સગાવાલા એની મા, એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતા 2-3 દિવસ પહેલાં તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરાવવાની તજવીજ ચાલુ છે। શું કામ કરતું? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, આરો અને બોટલ પાંડેસરા GH। એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવ્યો હતો। અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરાવ્યું। યુપીનો છે કે બિહાર? યુપીનો છે। કેટલા વાગે અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, એને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલો અને તેની તબિયત 12:30 વાગે લથડી હતી, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડૉક્ટર દ્વારા। હા, કસ્ટોડિયલ ડેથ છે। સર, પોલીસે આની ધરપકડ કરી ત્યારે કે નશાની હાલતમાં હતું? હા,
પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં હતો. તો પરિવારને ક્યારે જાણ કરાવી? પરિવારને રાત્રે જ જાણ કરાવી હતી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવી ગયેલા. ઓકે. घटना क्या बनी, वो लोग लाए हैं उठा के पुलिस चौकी में। फिर हमको सुबह खबर मिला है कि उसका सिविल में भर्ती है, तबीयत ख़राब है, तो हमको लाइन लिखा पढ़ी करवाएं सब। फिर बोले कि वो डेथ हो गया है, फिर हम लोग को यहाँ लाया गया है। वो कौन था आपका, क्या नाम है उसका, कितने साल का है? वो मेरा भतीजा है, 20-22 साल उम्र है, पानी का काम करता है। क्या नाम है? रंजीत गिरी। हाँ जी, आप क्यों लेके आए थे? पुलिस वाले कुछ मालूम पड़ा कारण? वो बताएं कि दारू पिया था, ऐसा। कितने लोग थे उसको लेके उसको लेके आए तो बोले 4 लोग को लाया था वहाँ से। फिर आपको क्या बताया गया? हमको ये बताया गया, वीडियो दिखाया गया है कि वो उठा है, चक्कर उक्कर आया है, गिर गया है और ऐसे छटपटा रहा है। हाँ, फिर उसको सिविल लेके आया गया और यहाँ 12-1 बजे डेथ हो गया, ऐसा हमको जानकारी मिला है। आपको जानकारी कब मिली और किसने बताया? ये सुबह जानकारी मिली है, 7 बजे ये लोग गए हैं, फिर हमको जानकारी गया है, पुलिस चौकी ले गए हैं, फिर वहाँ लिखा पढ़ी करने के बाद बताया। पुलिस क्या जानकारी दी आपको? जानकारी दिया है कि मतलब वो डेथ कर गया है। लेटर कर दिया। क्या वजह बताया? क्या बताया? वजह तो हमको बता रहे हैं कि दारू पिया और झटका, जो बताएं झटका की बीमारी आया था, वो दिखा रहे हैं हमको, वही बीमारी बता रहे हैं। आपने बॉडी को देखा है? हाँ, बॉडी देख कुछ लग रहा है, कुछ मारपीट की? नहीं, कुछ लग तो नहीं रहा है, थोड़ा कमर में खरोच उरोच देखा हूँ, थोड़ा है। क्या लगता है आपको इसमें? हमको तो नहीं मालूम पड़ता क्या हाल बताऊँ। ओके.